હેલો દોસ્તો, અમે આજે જઈ રહ્યા છીએ ડીસાથી અંબાજી. દોસ્તો, જીએસઆરટીસીની બસમાં જવાનો પ્લાનિંગ હતો, પણ જીએસઆરટીસીની બસમાં કંઈ સેટ થયું નહીં. એટલા માટે અમે લઈ લીધું છે અમારું 220 પલ્સર બાઇક. એટલે અમે આજે અમારા બાઇકની અંદર જઈ રહ્યા છે અંબાજી, અને એ પણ આપણા ડીસા શહેરથી અંબાજી. વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો. અમે આજે અંબાજી કેટલી પબ્લિક જઈ રહી છે, અંબાજી કેવું છે, શું અંબાજી છે, અને અંબાજીને દરેક મોમેન્ટો તમને બતાવીશું. તમે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો દોસ્તો, આ છે આપણું ડીસા શહેર. હવે દોસ્તો, આપણી જીએસઆરટીસી બસ જઈ રહી છે, અને દોસ્તો અંદર કંઈક નાના ભૂલકાઓ બેઠા છે, અને એ હાય હેલો કરી રહ્યા છે. દોસ્તો, જીએસઆરટીસી બસમાં જવાનો અમારો પ્લાનિંગ હતો, પણ અત્યારે એવું છે ને કે આપણી જીએસઆરટીસીની એક બસો ખાલી નથી, કેમ કે અંબાજી મેળો ચાલી રહ્યો છે. એટલા માટે આપણી જીએસઆરટીસીની લગભગ કોઈ બસો ખાલી છે જ નહીં. અને એટલા માટે અમે નક્કી કર્યું કે આપણું બાઇક જિંદાબાદ. ગાડીનો ફિલહાલ લઈ જવાનો કોઈ પ્લાનિંગ નહોતો, અને એટલા માટે અમે વિચાર્યું કે ચલો ટ્રાફિકમાંથી નીકળવા માટે બાઇક બેસ્ટ ઓપ્શન છે. એટલા માટે અમે બાઇક લઈને જઈ રહ્યા છે અંબાજી. આ છે દોસ્તો ડીસા પાલનપુર હાઈવે, ડીસા અમદાવાદ હાઈવે એમ કહી શકાય, ડીસા પાલનપુર હાઈવે કહી શકાય. આ દોસ્તો કેમ્પ છે અહીંયા. કેમ્પ એટલે દોસ્તો કેમ્પનું એમ કહી શકાય કે ડીસાથી માંડીને ને ઠેઠ અંબાજી ધામ સુધી એક સરખા 500 મીટરના આધારે ઘણા બધા કેમ્પો. એટલે કેમ્પો એટલે દોસ્તો અઢળક કેમ્પો, એમ ગણી ના શકાય એટલા બધા કેમ્પો. તો દોસ્તો, અમે નીકળી ગયા છે ફાઇનલી ડીસાથી પાલનપુર જવા માટે. તો દોસ્તો, વિડીયોને થોડો સ્કીપ કરી અને થોડો વિડીયોને ફાસ્ટ કરી અને વિડીયોને જવા દઈશું, અને આગળ તમને બતાવશું. વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો દોસ્તો. ઘણું બધું તમને જોવા મળશે. વિડીયોને લાઈક કરી દીજો. તો દોસ્તો, ફાઇનલી હવે ટાઈમ આવી ગયો છે બાઇકમાં પેટ્રોલ પુરાવાનો. તો ભાઈ, બાઇકની અંદર પેટ્રોલ નખાવવું તો જરૂરી છે. એટલા માટે અમે આવી ગયા છે પેટ્રોલ પંપે, અને પેટ્રોલ નખાવીશું. ભાઈ કેટલાનું નખાવીએ? 500નું પેટ્રોલ નખાવી લઈએ. 500ના પેટ્રોલમાં પછી જ્યાં આગળ પંપ આવશે ત્યાં નખાવી લઈશું. અહીંયા ફિલહાલ આપણે 500નું પેટ્રોલ નખાવી દઈએ. તો ભાઈ, આપણું પેટ્રોલ નખાઈ દેવા આવ્યું છે, અને હવે આપણે બાઇકને રવાના કરશું અંબાજી તરફ. હવે ચાલો, ભાઈ બાઇક ચલાવી રહ્યા છે અને હું પાછળ વિડીયો શૂટ કરી રહ્યો છું. ચલો ભાઈ, પેટ્રોલ પંપેથી અમે નીકળી ગયા છે, અને હવે અમે પાલનપુર જવા માટે રવાના થઈ ગયા છે. હાઈવે પર યાત્રિકો ઘણા બધા જઈ રહ્યા છે, અને દોસ્તો અહીંયા તો હજી થોડા યાત્રિકો છે. જે ઘણા બધા યાત્રિકો છે એ બધા પાલનપુરથી શરૂ થાય છે, કેમ કે દોસ્તો પાલનપુર જે પેલી બાજુની અમદાવાદ બાજુની પબ્લિક છે એ પણ આવે, અને અહીંયાથી જે પબ્લિક હોય છે વાવ, થરાદ, સુઈગામ, ડીસા, રાધનપુર, ભાભર, આ બધી પબ્લિક આ રસ્તે જતી હોય. એટલે દોસ્તો હાલ તો ફિલહાલ થોડી પબ્લિક છે, પણ આગળ જશું એટલે ઘણી બધી પબ્લિક હશે. અત્યારે પબ્લિક ઘણી છે, પણ દોસ્તો બધી નાઇટમાં ઘણી ખરી રહે છે. દોસ્તો, આપણે આવી ગયા છે પાલનપુર શહેરમાં. પાલનપુર શહેરનો વ્યૂ તમે જોઈ શકો છો. પાલનપુર કંઈક આ ટાઈપનો નજારો છે. આ છે આપણું પાલનપુર શહેર. એટલે ભાઈ શું વાત કરીએ પાલનપુરની, બેસ્ટમાં બેસ્ટ પાલનપુર આપણું. તો આ તમે જોઈ શકો છો, આ છે આપણો પાલનપુર. પાલનપુરનો વ્યૂ બહુ ખૂબ સારો વ્યૂ છે, અને અહીંયા પબ્લિક પણ જઈ રહી છે. સાઈડમાં, રોડની સાઈડોમાં પબ્લિક ખૂબ જ જઈ રહી છે. આપણે પાલનપુર લગભગ એરોમા સર્કલ પહોંચવા આવ્યા છીએ. ટ્રાફિક એટલે કે એરોમા સર્કલનું ટ્રાફિક ભાઈ કંઈ જેમ તેમ ટ્રાફિક હોતું નથી દોસ્તો. અહીંયાથી આબુ રોડે જવા છે, પછી પાલનપુર ને અમદાવાદ. હા દોસ્તો, અમદાવાદ જવાય, આબુ રોડ જવાય, અને પાલનપુર. દોસ્તો તમે જોઈ શકો છો ટ્રાફિક જે કંઈ આ ટાઈપનું છે. ટ્રાફિક જો એરોમા સર્કલની વાત કરીએ તો એરોમા સર્કલે લગભગ ખૂબ જ ટ્રાફિક થતું હોય છે. અહીંયાથી દોસ્તો અત્યારે હાલ તો માપે છે, એમ કહી શકાય કે આ તો ટ્રાફિક કંઈ ના કહેવાય, પણ અમુક ટાઈમે એવું ટ્રાફિક થાય છે ને
કે બહુ લાંબી લાઈન લાગેલ હોય છે ભાઈ. મેં કહું બહુ મુશ્કેલી થઈ જાય છે, કેમ કે ભાઈ એક જ રોડ છે. અમદાવાદવાળા બધા અહીંયાથી નીકળે, આબુ રોડવાળા અહીંયાથી નીકળે ને પાલનપુરવાળા અહીંયાથી નીકળે, તો ટ્રાફિક તો થવાનું જ છે. અને રોડ પણ એક જ છે, એટલા માટે ટ્રાફિક થવાનું જ છે. આગળ દોસ્તો સ્ટેન્ડ લગાવેલા છે, કેમ્પના સ્ટેન્ડ લગાવેલા છે. ફિલહાલ આપણે આવી ગયા છે પાલનપુર શહેરની અંદર, અને હવે આપણે અહીંયાથી લગભગ બાકી હશે અંબાજી 60-70 કિલોમીટર જેવું બાકી હશે. થોડીક જ આગળ જીએસઆરટીસીનું બસ સ્ટેન્ડ આવી ગયું છે. બસ સ્ટેન્ડને હું મારું ઘર જ માનું છું, કેમ કે ભાઈ બસ સ્ટેન્ડ છે તો બધું જ છે. કેમ કે આટલી બધી સેવાઓ પબ્લિકને પૂરી પાડી રહી છે, તો ભાઈ બસ સ્ટેન્ડ એક ઘર જેવું જ કહી શકાય. જીએસઆરટીસી બસ સ્ટેન્ડ આપણી જીએસઆરટીસીનું બસ સ્ટેન્ડ છે. જય ગોગા મિત્ર મંડળ જામપુરા પગપાળા યાત્રિકો સેવા કેમ્પ. નાસ્તો, શીરો, પૂરી, શાક, બધું, મિનરલ બોટલ તથા આરામની વ્યવસ્થા આપનું હાર્દિક સ્વાગત કરે છે. બોલો મારી અંબે, જય જય અંબે. દોસ્તો અંબેમાના કેમ્પ લગાવેલા છે, અને બસ સ્ટેશનની સામે જ કેમ્પ લગાવેલો છે. ખૂબ સારી વાત છે ભાઈ. જીએસઆરટીસી પાલનપુર બસ સ્ટોપ. દોસ્તો પાલનપુર બહુ સરસ મજાનું શહેર છે, અને શહેરમાં રહેવાની મજા કંઈક અલગ છે, ગામડામાં રહેવાની મજા કંઈક અલગ છે. એટલે ગામડાના લોકો હોય એમને શહેરમાં ના ફાવે, ને શહેરવાળાને ગામડામાં ના ફાવે, એવું થાય. તમે કોમેન્ટ કરજો, તમે શહેરમાં રહો છો કે ગામડામાં રહો છો? તમે આ મારો વિડીયો શહેરમાંથી જોઈ રહ્યા છો કે ગામડામાંથી જોઈ રહ્યા છો? એ તમે દોસ્તો જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ, અને કોમેન્ટ જરૂરથી કરજો. એટલે મને એમ લાગે કે તમે વિડીયો શહેરમાંથી જોઈ રહ્યા છો કે ગામડામાંથી જોઈ રહ્યા છો, એટલા માટે કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો આપણે અંબાજીથી બહાર હજી તો બહાર નહીં નીકળ્યા. તો બહાર નીકળ્યા? ના, નહીં નીકળ્યા હજી તો. ને પાલનપુરની અંદર છીએ. સોરી દોસ્તો, પાલનપુરમાં, અંબાજીની પાલનપુર. આ શું દોસ્તો ઘણું બધું બોલવાનું હોય એટલે આવું બધું થઈ જાય છે, પણ એડજસ્ટમેન્ટ કરી લેજો. કેમ કે તમે મારા ફેમિલીની જેમ છે, તો થોડું એડજસ્ટમેન્ટ કરી લેજો ભાઈ. ખૂબ સારી વાત છે કે તમે એડજસ્ટમેન્ટ કરી લેજો. અને તમે મારા સબસ્ક્રાઈબર નથી, તમે મારા પરિવારની જેમ છો. હું તમને મારા દરેક સબસ્ક્રાઈબરને મારા પરિવારની જેમ માનું છું. તો જે પણ થોડા ઘણું મિસ્ટેક થાય એ તમે થોડા ઘણું સેટ કરી લેજો, એડજસ્ટમેન્ટ કરી લેજો યાર. આ દોસ્તો પાલનપુર છે હજી આપણું. સાઈડમાં પબ્લિક જઈ રહી છે, ઘણી બધી પબ્લિક હવે જોવા મળી રહી છે. પાલનપુર શહેર એટલે ભાઈ બહુ મોટું શહેર છે. લગભગ એમ કહી શકાય કે ઘણું બધું મોટું છે, કેમ કે અમે લગભગ ખાસ ટાઈમથી ડ્રાઇવિંગ કરી રહ્યા છીએ, તો હજી પણ સિટીની બહાર નહીં નીકળ્યા. તો ચલો થોડો વિડીયોને ફાસ્ટ કરી લઈએ, કેમ કે સિટી છે તો સિટીમાં શોપ અને ટ્રાફિક એવું બધું જોવા મળશે. તો વિડીયોને થોડો સ્પીડ કરી અને થોડો વિડીયોને આગળ કરી લઈએ. ફિલહાલ જય ગોગા ટ્રસ્ટ પાલનપુર સેવા કેમ્પ. અમે દોસ્તો અહીંયા ચા પીવા માટે રોકાયા છીએ. કેમ્પની અંદર દોસ્તો ટેબ્લેટો છે, અને ઘણી બધી સેવાઓ પૂરી પાડે છે. પ્રસાદ છે, તેમજ ચાની વ્યવસ્થા કરેલ છે. યાત્રિકો માટે બેસવાની ખુરશીઓ લગાવેલી હતી, ને ગોળીઓની પણ જે કોઈકને કંઈક પ્રોબ્લેમ થાય તો ગોળી. દોસ્તો અહીંયા કેમ્પમાં બધા લોકોને બોલાવી રહ્યા છે. હાઈવે પર આવી ગયા છે, અને હવે અમે દાતા તરફ જઈ રહ્યા છે. આ દોસ્તો હાઈવે છે. હાઈવેથી આ રસ્તો દાંતા જાય છે, અને દાંતાથી પછી અંબાજી. આ રસ્તો દાંતા જાય છે, અને દાંતાથી પછી અંબાજી. જલોત્રા. આ દોસ્તો જલોત્રા આવી ગયું. જલોત્રાથી હવે અહીંયાથી અંબાજી થોડું દૂર છે, વધારે દૂર કંઈ છે નહીં. અને અહીંયા ભાઈ કેમ્પની વાત કરીએ તો કેમ્પો અહીંયા બહુ જ બધા લગાવેલા છે.
અહીંયા એમ્બ્યુલન્સની સુવિધા છે, તેમજ બધી જે સારવારની સુવિધા છે, એમ્બ્યુલન્સની સારવાર દરેક સુવિધા આપેલી છે, સરકાર તરફથી પણ આપેલી છે અને કેમ્પ દ્વારા પણ આપેલી છે. ભાઈ આપણી સરકાર એટલે કે માનવું પડશે, ભાઈ તમારે માનવું જ પડશે કે સરકાર આપણી ગુજરાત સરકાર ઇઝ ધ બેસ્ટ. કેમ કે ભાઈ યાત્રિકો માટે ઘણી બધી સુવિધાઓ પૂરી પાડે છે આપણી સરકાર. સરકારને તો હું માનીશ ભાઈ, કેમ કે આપણી સરકાર છે તો આપણે સુરક્ષિત છીએ. દોસ્તો કેમ્પ આવી ગયો છે આગળ. અહીંયા યાત્રિકો ઘણા બધા જઈ રહ્યા છે દરેક જગ્યાએ. દોસ્તો અહીંયાથી જલોત્રાથી બોર્ડ જોઉં છું, જ્યાં પણ જોઉં છું ત્યાં બીજેપીના જ બોર્ડ મારેલા છે. કોંગ્રેસના ક્યાંય પણ બોર્ડ જોવા મળતા નથી. મારો એ વિષય નથી કે કોંગ્રેસ કે ભાજપ, પણ હું તમને જે હકીકત છે એ જણાવું છું કે અહીંયા વિડીયો આપણો ચાલુ છે, તમે લાઈવ વિડીયોની અંદર જોજો, દરેક જગ્યાએ ભાજપના જ તમને બોર્ડ જોવા મળશે. કોંગ્રેસના ક્યાંય પણ બોર્ડ જોવા મળ્યા નથી. આપણો એવો વિષય નથી કે કોંગ્રેસ કે ભાજપ, પણ જે છે એ હું તમને બતાવી રહ્યો છું. ક્યાંય પણ કોંગ્રેસનું બોર્ડ જોવા મેં તો હજુ જોયું નહીં. હવે દોસ્તો આવી ગયું છે થુર બસ સ્ટેન્ડ. આ એક ગામનું નામ છે, જે નામ છે થુર. અજીબ નામ છે યાર. દોસ્તો કેમ્પની તો જય શ્રી રામ સ્મૃતિ રાધનપુરનો અહીંયા ભાઈ કેમ્પ લગાવેલો છે. દરેક ગુજરાતના બહારના અહીંયા બધા દરેક જે સેવકો છે એમના બધાના કેમ્પ લગાવેલા છે. સેવકો ગુજરાતના છે, એટલે સેવકો તો દરેક ગુજરાતના છે, પણ જે સેવકો છે એ કંઈ ગુજરાતમાં કામ કરે છે, કંઈ યુએસમાં કામ કરે છે, કોઈક સેવકો બહાર જે અધર કન્ટ્રીમાં પણ કામ કરે છે અને કંઈક ગુજરાતમાં પણ કામ કરે છે. તો ભાઈ સેવા કરે છે તો સેવાનું બહુ સારું કામ કરી રહ્યા છે. તો અંબેમાં એમને ઘણું આપે. આ દોસ્તો મસ્ત એક સરસ મજાનો કેમ્પ આવી ગયો છે, જોઈ શકો છો તમે. એટલો મસ્ત સજાવટ કરેલી છે, જોઈ શકો છો તમે. રહેવાના જે આરામ કક્ષ છે, ભોજન કક્ષ છે, બધું અલગ અલગ વોર્ડ પાડેલા છે. ને નાઇટમાં અહીંયા પ્રોગ્રામો ચાલુ હોય છે. દોસ્તો અમે આ કેમ્પે થોડી વાર રોકાઈએ અને થોડું જમી લઈએ, કેમ કે ટાઈમ થઈ ગયો છે હવે, લગભગ 1:30 વાગી ગયા છે. તો ભોજન કક્ષમાં જઈ અને માતાજીનો પ્રસાદ થોડો લઈ લઈએ, માતાજીના પ્રસાદનો આનંદ માણીએ. ને ભાઈ તમે અંબાજી આવો છો તો માતાજીનો પ્રસાદ જરૂર જી લેજો, અને પ્રસાદનો બગાડ કરવો નહીં એનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈ બીજું બગાડ પણ કરે તો એમને સલાહ આપો કે ભાઈ માતાજીના પ્રસાદનો બગાડ ના કરો. જે સેવકો છે અહીંના બહુ સારી રીતે માતાજીની સેવા કરી રહ્યા છે, યાત્રિકોની સેવા કરી રહ્યા છે. તો આપણે પણ ફરજ બને છે કે આપણે પ્રસાદનો બગાડ ના કરીએ અને બીજા કરે એમને પણ ના પાડીએ કે ભાઈ બગાડ ના કરો. જોઈશું, બધો આનંદ માણીશું. રાધે મિત્ર મંડળ મહેસાણાનો કેમ્પ છે ભાઈ, રાધે મિત્ર મંડળનો કેમ્પ છે. અહીંયા પણ ખૂબ સારી વ્યવસ્થા કરેલ છે. બહુ મોટા કેમ્પો લગાવેલા છે ભાઈ. માતાજીના આશીર્વાદથી જેમને આપ્યું છે એ લોકો બહુ સારી રીતે સેવા કરી રહ્યા છે. તો બહુ પુણ્યનું કામ છે, કેમ કે કોઈકને ખવડાવવું પીવડાવવું આ બહુ મોટો પુણ્ય છે. આપણે કોઈને ખવડાવીએ, કોઈને પીવડાવીએ, પાણી બાણી, તો દોસ્તો આપણને બહુ ખૂબ જ પુણ્ય મળે છે. અહીંયા યાત્રિકો જઈ રહ્યા છે. રસ્તામાં સબસ્ક્રાઈબર મિત્રો મળી રહ્યા છે, તો બહુ સારી વાત છે. ઘણા બધા સબસ્ક્રાઈબ મિત્રો પણ મળી ગયા છે. લગભગ દોસ્તો ઘણા તો નહીં, પણ આપણી ચેનલમાં 20,000 જેટલા સબસ્ક્રાઈબરો છે, એમાંથી મને લગભગ 10% જેટલા સબસ્ક્રાઈબરો મળી ગયા છે અહીંયા. તો બહુ સારી વાત છે. અને મિત્રો આપણા બધા ઓળખે પણ છે આપણે, એટલે બહુ સારી વાત છે. દોસ્તો એક અહીંયા આપણે પ્રાઇવેટ હોટલ છે, અહીંયા પ્રાઇવેટ હોટલમાં એપલ પાન પાર્લર. અહીંયા આપણે થોડો આરામ કરીએ અને ચાય પાણી કરી લઈએ. તો ચલો દોસ્તો આપણે ચાય પાણી કરીએ અને નીકળી ગયા. અને હવે આપણે આગળ જઈ અને જોઈશું કે થોડી વાર રોકાવું છે કે નીકળવું છે. અંબાજી
અંબાજી અહીંયાથી 23 કિલોમીટર છે, માઉન્ટ આબુ અહીંયાથી આબુ રોડ અહીંયાથી 51 કિલોમીટર છે અને માઉન્ટ આબુ 74 કિલોમીટર છે, હિંમતનગર 105, અંબાજી 23. તો ચલો અંબાજી હવે આપણું રહ્યું 23 કિલોમીટરનું ટૂર બાકી રહ્યું આપણું. પબ્લિક ભાઈ પબ્લિક ઘણી બધી પબ્લિક જઈ રહી છે અત્યારે દોસ્તો. અત્યારે એવું છે ને કે પબ્લિક દિવસમાં નથી વધારે હેડતી, પણ અમે રાતે જોયું તો રાત્રે અહીંયા રોડ પર બાઇક ચાલવાની પણ જગ્યા નથી, એવો ટ્રાફિક હતો. હવે આપણે આવી ગયા છે જલિયાણા કેમ્પ. જલિયાણા કેમ્પ બહુ મોટો કેમ્પ છે. જલિયાણા સેવા કેમ્પ બહુ મોટો કેમ્પ છે ભાઈ. અમે દોસ્તો તમને આવા કેમ્પો બતાવી રહ્યા છે જે અલગ અલગ બધું તમને જોવા મળતું છે. વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો ભાઈ. લાસ્ટમાં તમને ઘણું બધું જોવા મળશે, કેવી રીતે તમે અંબાજી જઈ શકો છો, જે ત્યાં શું શું છે એ બધું અમે તમને બતાવીશું. જલિયાણા સેવા કેમ્પ બહુ મોટો કેમ્પ છે ભાઈ. સેવા બહુ સરસ રીતે થઈ રહી છે ને પબ્લિક પણ ઘણી બધી જોવા મળી રહી છે. પોલીસ સ્ટાફ અહીંયાની ખૂબ જ સારી રીતે સેવા કરી રહી છે. સ્વયંસેવકો પણ ખૂબ સારી રીતે સેવા કરી રહ્યા છે. અહીંયા મેડિકલનું છે, જે કોઈને હાથ પગ દુખતું હોય તો ત્યાં દવા મેડિકેટ લઈ શકે છે. અહીંયાથી દોસ્તો ત્રિશુળીયો ઘાટ લગભગ આવા થયો છે અને અહીંયાથી હવે પબ્લિક ઘણી બધી જોવા મળી રહી છે. ત્યાંથી માના યાત્રિકો બધા જઈ રહ્યા છે, સંત લઈને જઈ રહ્યા છે. માતાજીનો બહુ મોટા મોટા શંખો લઈને જાય છે. તો ભાઈ પબ્લિક હેડવાનો ખૂબ જ આનંદ માણી રહી છે. એવું છે કે રોજ નવ તો કેમ્પ જ્યાં પણ જોઈએ ત્યાં સેવાના કેમ્પ સિવાય બીજું જોવા મળતું હોય તો ભાજપ સરકારની ધ્વજાઓ, ભાજપ સરકારના ફોટાઓ, જ્યાં પણ જોઈએ ત્યાં કેમ્પ અને ભાજપ સરકાર. વાહ ભાઈ વાહ, માનના તો પડેગા ભાઈ હો. ભાજપ સરકાર સિવાય અહીંયા બીજી કોઈ વાત છે જ નહીં. ભાજપ સરકારના ઝંડા જોવા મળી રહ્યા છે બધી જ જગ્યાએ ભાઈ. તમે ચાહે ભાજપના હોય યા કોંગ્રેસના હોય, મારા માટે બહુ સારી વાત છે. તમે ગમે તે પક્ષના હોય એ આપણો વિષય નથી, પણ અહીંયા ચાલે છે. તો ત્રિશુળિયા ઘાટનો વ્યૂ લગભગ તો ત્રિશુળિયો ઘાટ છે, પછી મને ખબર નથી. હા દોસ્તો, ત્રિશુળિયો ઘાટ છે દોસ્તો.
ઘણીવાર આવવાનું અહીંયા થતું નથી, એટલા માટે અનુભવ ઓછો છે કે આ ત્રિશુળીઓ ઘાટ છે કે કયું લોકેશન છે. આ લગભગ દોસ્તો ત્રિશુળીઓ ઘાટ જ છે. હા દોસ્તો ત્રિશુળીઓ ઘાટ છે. આ જોઈ શકો છો તમે, કંઈક આ ટાઈપનો વ્યૂ છે. આ ભાઈ ગજબ વ્યૂ, ભાઈ ગજબ હો ગજબ ભાઈ, જોરદાર વ્યૂ ભાઈ. રસ્તાના તમે જોઈ શકો છો, કંઈક આ ટાઈપનો રસ્તો છે, જે ઢલાણવાળો રસ્તો છે, ચઢાણવાળો રસ્તો છે, કંઈક આ ટાઈપનો રસ્તો છે. ગમે તે રાજ્યની અંદર ગયા હશો તો તમને ગુજરાત રાજ્ય જેવી સુવિધા ક્યાંય પણ મળશે નહીં. ગેરંટી આપું છું દોસ્તો, તમને ગુજરાત રાજ્યથી કંઈ પણ સારું મળે તો દોસ્તો મને જણાવજો. હું તો મારા અનુભવ પ્રમાણે તો ગુજરાત રાજ્ય જેવી બીજી કોઈ સુવિધા બીજા કોઈ રાજ્યમાં છે જ નહીં. આ દોસ્તો ત્રિશુળિયા ઘાટનું આ ટાઈપનું કંઈક વ્યૂ છે. પહાડી ઇલાકો છે. પહાડી ઇલાકામાંથી રોડ, બહુ સારા રોડ બનાવેલા છે સરકારે. ખૂબ સારી વાત છે ભાઈ, માનના તો પડેગા આપણી સરકાર કો. જે દોસ્તો જ્યારે પણ અંબાજી મેળો ચાલુ હોય ત્યારે હું તમને જરૂર કહેવા માંગીશ કે તમારી પાસે જો ટાઈમ હોય તો તમે તમારું પર્સનલ વ્હીકલ લઈને ચાલતા, હું તમને એમ સજેસ્ટ નહીં કરું કે તમે ચાલતા આવો કે બસમાં આવો, ગાડીમાં આવો કે ગમે તેમાં આવો. હું તમને એમ કહીશ કે તમારી ઈચ્છા અનુસાર તમે અહીંયા મેળો ચાલુ હોય તો તમે એકવાર તો અહીંયા અંબાજી જરૂર આવો, કેમ કે અહીંયા અંબાજીનો માહોલ કંઈક અલગ હોય છે, જોવાલાયક હોય છે. પબ્લિક જતી હોય છે, જે અહીંયાનું ટ્રાફિક હોય છે એ તમે આનંદ માણી શકો છો, પબ્લિકનો આનંદ માણી શકો છો. અને ભાઈ પબ્લિકમાં રહેવાની મજા કંઈક અલગ જ છે. આ આવી ગયું છે મિની અંબાજી, મા અંબે ત્રિશુળિયા ઘાટ. મા અંબે ત્રિશુળિયા ઘાટ લખેલું છે. આ દોસ્તો મિની અંબાજી આવી ગયું છે, એટલે કે અહીંયા પણ અંબેમાનું મંદિર છે. આ નાનું મંદિર છે અંબેમાનું. અહીંયા પણ ભક્તો ઉપર ઘણા બધા છે. અંબેમાનું મંદિર છે ઉપર દોસ્તો. એટલે આપણે કહેતા હતા કે એકવાર તમે અંબાજી જરૂર આવો, ટાઈમ મળે તો તમે આ મેળાનો માહોલ ચાલી રહ્યો હોય ત્યારે તમે એકવાર જરૂર આવો. તમને અહીંયા બધું એકવાર તમે અહીંયા આવશો એટલે તમને એમ લાગશે કે ભાઈ વાહ ભાઈ, અહીંયાથી જવાનું મન જ નહીં કરે. કેમ કે ભાઈ કંઈક એ ટાઈપનું લોકેશન છે, એ ટાઈપની પબ્લિક છે, એટલે તમે અહીંયા આવશો તો તમને આવવાનું મન નહીં કરે. તમે દોસ્તો જોઈ શકો છો કેટલો ઢલાણવાળો રસ્તો છે, એટલો ઢાળવાળો રસ્તો છે. એટલે અહીંયાથી ગાડી હોય, બાઇક હોય, જે પણ ડગડાવીએ બહુ મસ્ત રીતે એટલે જોવાની બહુ મજા આવે. પબ્લિક જતી હોય તો જોવાની મજા આવે, આનંદ માણવાની બહુ મજા આવે. અને સાથે સાથે માતાજીના દર્શન પણ આપણને થઈ જાય. એટલે બધા ફાયદા આપણને છે. એટલે જો ટાઈમ મળે તો ચાલતા આવો, ગાડીમાં આવો, બસમાં આવો, ઇકામાં આવો, શટલમાં આવો, ગમે તેમાં આવો, પણ ટાઈમ મળે તો એકવાર જરૂરથી આવો. કેમ કે ભાઈ જોવાલાયક છે, બધું બહુ સરસ મજાનું છે. તો ટાઈમ મળે તો જરૂરથી આવજો. અને હજી તો આગળ ઘણું બધું જોવાનું આવશે, તો જોઈએ અને આનંદ માણીએ. કદાચ તમારાથી ના આવવાનું હોય તો તમે વિડીયોના માધ્યમથી, આપણા વિડીયોના માધ્યમથી તમે આનંદ માણી લો. પોલીસ દોસ્તો, અંબાજી રોડ પર કોઈ જગ્યા એવી ખાલી નહીં હોય કે જ્યાં પોલીસ ના ઊભી હોય. પોલીસના સ્ટાફો લગાવેલા છે. ક્યાંય પણ ચોરી લૂંટપાટ થાય તો ત્યાં તરત જ પોલીસ ઊભી જ હોય અને ત્યાં કામ પકડી લે, ચોરને પકડી લે. અહીંયા દોસ્તો ઉપર જે તમે પટ્ટી જોઈ રહ્યા છો એ દોસ્તો લાઇટોની પટ્ટી છે. નાઇટમાં લાઇટો બહુ સરસ મજાની થાય છે દોસ્તો. મોટા મોટા સ્પીકરો લગાવેલા છે. ગમે ત્યારે કોઈ ખોવાઈ જાય અથવા કોઈને નીકળવું હોય તો જે ત્યાં સ્ટેન્ડ લગાવેલું હોય ત્યાં જઈને નામ બતાવે, એટલે કોઈ ખોવાઈ ગયું હોય તો મળી જાય. એ ટાઈપનું બધું હોય છે. અહીંયા દોસ્તો અમને સર કહી રહ્યા છે કે બાઇક સાઈડમાં લગાવો, કેમ કે આગળ હવે બાઇક ના જવા દો, ટ્રાફિક કરીને શું કરશું. તો અમે બાઇક સાઈડમાં લગાવી દઈશું, કેમ કે ભાઈ રૂલ્સને ફોલો કરવા જરૂરી છે. આપણે સર આપણે જબરદસ્તી ના કરી શકીએ. તો ચાલો દોસ્તો અમે હવે ચાલતા જઈએ છીએ. આગળ આપણી જે સાથે જે બસ જઈ રહી છે દોસ્તો, સ્પીકરમાં એલાઉડ થતું હોય છે, સ્પીકર બોલતા જ હોય છે. અહીંયા સ્પીકર મોટા મોટા લગાવેલા છે. એની ટાઈમ કંઈક ને કંઈક તો બોલતા જ હોય છે સ્પીકર.
સેવા માટે બહુ સારી વાત છે. હવે દોસ્તો અમે અહીંયાથી બેસી ગયા છે શટલની અંદર, એટલે કે રિક્ષાની અંદર. રિક્ષા ભાઈ આપણને આગળ ક્યાંક ઉતારશે. અમે તો એટલું બધું નામ નહીં આવડતા યાર, શું કરીએ. એટલે હવે અમને આગળ ઉતારશે, અમે આગળ ઉતરશું, ત્યાંથી પછી આપણે માતાજી તરફ જઈશું. હવે અંબાજી આવી ગયા ભાઈ ફાઇનલી. પણ હવે અહીંયા આપણે બસ ક્યાં ઉતારે છે જોઈ. બસ સોરી યાર, બસ નહીં, રિક્ષા રિક્ષા ભાઈ રિક્ષા. કેમ કે હા યાર ઘણું બધું બોલવાનું હોય એટલે હવે મને યાદ નહીં રહેતું, એટલે રિક્ષા ભાઈ રિક્ષા આપણને ક્યાં ઉતારે છે જોઈ. અમે લગભગ કોલેજ પાસેથી રિક્ષામાં બેઠા હતા. કોલેજથી હવે આપણે અંબાજી ગામ છે, મંદિર છે ગામનું, ત્યાં આપણને ઉતારે છે રિક્ષા. હા, અને શાયદ ખબર છે કે ત્યાં ઉતારે છે. બજાર, અંબાજીનું બજાર ભાઈ જોઈ લો તમે. આ ટાઈપના સ્ટેન્ડ લગાવેલા છે અને જે વસ્તુઓ છે એ બધું મળેલું છે. ઓ ભાઈ આપણી આવી ગઈ જીએસઆરટીસી બસ, આપણી ફેવરેટ. હા ભાઈ फेवरेट हो भाई, मानना पड़ेगा जीएसआरटीसी वालों को भाई, क्योंकि ये अपनी सेवा सभी सेवा पूरी पाड़ते हैं. पुलिस स्टाफ को मानना पड़ेगा, अपनी सरकार को मानना पड़ेगा, सबको मानना पड़ेगा भाई. बहुत अच्छी बात है. जय अम्बे. ये देखो दोस्तों, जीएसआरटीसी બસની અંદર કંઈક આ ટાઈપની ટ્રાફિક થઈ ગઈ છે અને આ બસ ક્યાં જતી હશે નિઃશુલ્ક પગયાત્રિકો માટે. કંઈક લગભગ ખબર ઉઠી જતી છે. અંબાજીનો એન્ટ્રી ગેટ અહીંયાથી મંદિરની અંદર જવાય છે. જોઈ શકો છો તમે દોસ્તો કેટલું બધું ભીડભાડ છે બસની અંદર. આટલી બધી બસો આપી છે સરકારે આપણને, તો પણ કેટલું બધું ટ્રાફિક જામ છે. દોસ્તો ટ્રાફિક તો રહેવાનું જ છે, કેમ કે અત્યારે જે દૂર દૂરથી પબ્લિક આવી રહી છે તો ટ્રાફિક તો ભાઈ રહેવાનું છે. બસો પેકો પેક રહેવાની છે ભાઈ. મિની બસો અહીંયાથી જે અંબાજી ગામ છે અહીંયાથી ગબ્બર સુધી બસો જાય છે. બધી મિની બસો, દરેક બસો ગબ્બર સુધી લગભગ જાય છે. અને તમે અહીંયા જો દૂરથી આવો છો તો તમને અહીંયા રહેવાની સુવિધા મળી જશે, ખાવા પીવાની જમવાની બધી સુવિધા અહીંયા અંબાજીની અંદર તમને A to Z સુવિધા તમને મળી રહી છે. અને એ પણ ફૂલ સિક્યોરિટી સાથે. અહીંયા તમને ચોરી ફોરી થવાની કોઈ ચાન્સ જ નથી, કેમ કે ભાઈ અહીંયા સિક્યોરિટી એટલી, પોલીસ સ્ટાફ આપણો એટલો લગાવેલો છે કે અહીંયા ચોરી ફોરી થવાના કોઈ ચાન્સ જ નથી. પણ છતાંય આપણે સાવધાન રહેવું બહુ જરૂરી છે. એટલા માટે જ્યારે પણ આવો છો ત્યારે સાવધાન રહેવું જરૂરી છે. અહીંયા પોલીસ તો બહુ છે. 500 મીટરના આધારે પોલીસની ગાડીઓ હોય છે અને રસ્તા પર દરેક જગ્યાએ પોલીસ તો તમને જોવા મળશે જ ભાઈ. આટલી બધી સુવિધા આપણા માટે છે. આ દેખો દોસ્તો, સ્વચ્છતા અભિયાન આપણું અંબાજીની અંદર ખૂબ જ સારી સ્વચ્છતા છે. અને અહીંયા જે નગરપાલિકાવાળાઓ છે તે બહુ સુવિધા સારી આપી રહ્યા છે. ગુજરાતી રેસ્ટોરન્ટ, એસી ફેમિલી હોલ. અહીંયા તમે આવો છો તો જો તમારે કેમ્પમાં ના જવું હોય તો તમે આજે હોટલ બતાવી, હોટલની અંદર જઈ શકો છો, અથવા ગમે તે હોટલની અંદર જઈ શકો છો. મોજ માણો તમે. તાર આવો છો તો મોજ કરો પછી ભાઈ. અહીંયાથી આપણે ગબ્બર 3 કિલોમીટર, વિરમપુર 30 કિલોમીટર, પાલનપુર 60 કિલોમીટર. એટલે અંબાજીથી પાલનપુર 60 કિલોમીટર થાય છે. 60 ને ડીસા પેલી બાજુ 30 કિલોમીટર જેવું તકરીબન. એટલે 60, 70, 80 ને 90 કિલોમીટર ભાઈ. આપણે 90 કિલોમીટરથી આવીએ છીએ. એટલે ડીસા અહીંયાથી આપણો 90 કિલોમીટર થાય છે. અહીંયાથી આગળ આબુ રોડ, માઉન્ટ આબુ એ બધું અહીંયાથી જવાય છે. આબુ રોડ 21 કિલોમીટર, માઉન્ટ આબુ 50 કિલોમીટર. ગુજરાત બોર્ડર ગુજરાત બોર્ડર 6 કિલોમીટર. કઈ બસ આપણી એ આ લાઈન લાગી ગઈ ભાઈ જીએસઆરટીસી બસની. હો, લાઈન તો લાગે જ ને ભાઈ. ગુજરાત સરકાર આપણી સેવા પૂરી પાડી રહી છે તો લાઈન તો લાગે જ ને ભાઈ. બહુ સરસ મજાની બસો અહીંયા લગાવેલી છે. હો ભાઈ, ખૂબ સરસ સેવા પૂરી પાડી રહ્યા છે સરકાર. સરકાર આપણી ભાઈ બેસ્ટ છે. માનવું પડશે આપણે કે સરકાર આપણી બેસ્ટ છે. ગુજરાત જેવી કોઈ રાજ્યમાં તમને આપણા જેવી સુવિધા નહીં મળે ભાઈ. તમે એકવાર બીજા રાજ્યોમાં જજો, તમને ખબર પડે કે ત્યાંની સરકાર કેટલી વીક છે. ત્યાંના રસ્તાઓ બધી રીતે કોઈ પણ સુવિધા લગભગ નથી, એ ટાઈપનું છે.
આપણને તો રસ્તાઓ બધું ખૂબ જ સારી રીતે ફૂલ સેફટી આપણે બધું આપણે સુવિધા મળેલી છે તો ખૂબ સારી વાત છે ભાઈ અંબાજી દોસ્તો આવો છો તો તમે લગભગ ટાઈમ હોય તો અંબાજી અંબેમાના ધામમાં એક રાત તો જરૂરથી રોકાઈ જજો ટાઈમ હોય તો રોકાઈ જજો ભાઈ હું એવું નહીં કહેતો ટાઈમ હોય તો જરૂરથી અંબાજી રોકાઈ જજો ભાઈ રોકાયા લાયક સ્થળ છે બહુ સરસ મજાનું છે સ્થળ જન્નત ટાઈપનું છે ભાઈ આપણે ભાઈ શટલમાં બેઠા છીએ તો જઈ રહ્યા છે આપણે જે સાડી જઈ રહી છે તો ચલો ભાઈ થોડો વિડીયોને સ્કીપ કરી લઈએ કેમ કે વિડીયો હવે લગભગ ઘણો બધો મોટો થઈ ગયો છે થોડો સ્કીપ કરી લઈએ તો તમને પણ મજા આવે કેમ કે તમે એમ કહેશો કે ભાઈ એક જ બતાવી રહ્યા છે એક જ બોલી રહ્યા છે એવું નહીં ભાઈ આ તમારી મોજ માટે બતાવી રહ્યા છે બાકી ભાઈ અત્યારે મોજ કરો તમે બસ વિડીયો જુઓ અને આનંદ માણો તમે અંબાજી ગયા હોય તો તમે કદાચ ક્યાંય પણ જોવા મળી ગયા હશો તો તમે હમણાં વિડીયોમાં તમે જોવા મળશો એટલે ભાઈ મોજ કરો ને વિડીયો જુઓ તમે તાર ભાઈ આવી ગયા છે આપણે ગબ્બર અહીંયા એન્ટ્રી ગેટ જોઈ શકો છો બહુ સરસ મજાનો ગેટ છે ગબ્બર પર માતાજીનું મંદિર છે ગબ્બર પર એક જ દીવો થાય છે માતાજીનો બીજું બહુ મોટું રહસ્ય છે જો તમારે ખબર ના હોય તમને તો જણાવજો આપણે નેક્સ્ટ વિડીયો બનાવશું આપણે રિક્ષા આપણી પોકી ગઈ ને આપણે હવે ઉતરીએ અને ચાલો હવે गब्बर तरफ ये भाई देखो आ गया अपना अंबाजी इधर एम्बुलेंस खड़ी है इधर के सेवक सभी पुलिस